ઓવરઓલ જો તમે કે બધા જ કાઉન્ટર્સની અંદર આપણને એક મેજર એક્શન આવતી જોવા મળી રહી છે. ઓવરઓલ ટ્રેન્ડ જુઓ તમે, આપણને જે મજબૂતી તરફનો આજના દિવસનો આવતો દેખાયો છે, કારણ કે માર્કેટ બંધ થવા જઈ રહ્યા છે, તો એના ઉપર નજર કરતો ટાઇટન, ઓએનજીસી, આઈશર મોટર્સ, એલએનટીની તો વાત કરી, પરંતુ એ સિવાય તમે જુઓ એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, આઈઓસી અને ગેલના કાઉન્ટર એવા રહ્યા કે જેના તરફથી આપણે એક સારી મજબૂતી તરફનો ટ્રેન્ડ આગળ વધતા જોયો. અને નોંધલેસ અહીંયા આપણે એક એચડીએફસી બેંકનું કાઉન્ટર જોવું જોઈએ. તમને યાદ હોય તો લાસ્ટ વીકની અંદર જ પ્રતિક્રિયા વાત કરી હતી, અહીંયા 1515ના ઉપર જો એચડીએફસી બેંક આપણને ક્લોઝ આપશે તો ત્યાંથી એની ટેરેટરી બદલાતી દેખાશે, તો એની ઉપર આજના દિવસમાં આપણને ક્લોઝ આવતું દેખાઈ રહ્યું છે. આ વીક દરમિયાન એટલે કે આ સપ્તાહ દરમિયાન સોમવારથી ગુરુવાર સુધીના 4 દિવસ દરમિયાન આપણે જોઈએ તો ઇન્ડિયા વિક્સની અંદર સતત આપણને ઘટાડો થતો દેખાયો છે, માર્કેટ એને લઈને સતત તેજીમાં રહેતું દેખાયું છે. આજના દિવસમાં જુઓ તમે 7.5% સુધી આપણને વિક્સ ફરીથી ઘટતો દેખાયો છે, તો નેટ હજુ માર્કેટની અંદર તેજીનો મૂડ જે છે તે આપણને યથાર્થ રહેતો દેખાઈ રહ્યો છે. પણ આવતીકાલે ઇવેન્ટ છે, આજે એની ક્રેડિટ પોલિસીની બેઠક પૂરી થશે અને એ બાદ આપણને એનાઉન્સમેન્ટ આવતા દેખાશે. માર્કેટ માટે અહીંયા સૌથી મોટું ટ્રિગર રહેશે કે ગ્રોથ આઉટલુક માટે અને ઇન્ફ્લેશન માટે થઈને ગવર્નર સાહેબ શું કહે છે, કારણ કે આ બંને પર્સપેક્ટિવ જો પોઝિટિવ સાઈડ ઉપર રહેતા દેખાયા તો આપણને એની એક ઇમ્પેક્ટ પોઝિટિવ સાઈડ ઉપર જોવા મળી શકે તેમ છે. સ્પેસિફિકલી આ ઇમ્પેક્ટ જે છે તે આ વખતે કદાચ આપણે બેંક નિફ્ટી માટે આવતા જોઈશું. તો અત્યારે પ્રોવિઝનલ ક્લોઝિંગના આંકડા આપણી સમક્ષ આવી ચૂક્યા છે. નવો હાઈ બનાવ્યો ઇન્ટ્રાડે બેઝિસ પર નિફ્ટીએ 15,700 ઉપર, પરંતુ ક્લોઝિંગ આપણે જોઈએ તો એ પણ આપણને ક્લોઝિંગ હાઈ ઉપર આવતું દેખાઈ રહ્યું છે. 15,686નું સ્તર આ પહેલાં આપણે જે મેક્સિમમ ક્લોઝિંગ જોઈ ચૂક્યા છે એ 15,660 સુધીના જોયા છે, તો એની સામે આજે આપણે જોઈએ તો 15,686ના લેવલ ઉપરનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. આ એક નવા લાઈફાઈ લેવલ ઉપર આપણે નિફ્ટી 50ને ક્લોઝ થતા જોઈ રહ્યા છે અને વીકલી બેઝિસ પર પણ તમે જુઓ તો નવા હાઈ સાથેનું ક્લોઝિંગ આપણને નિફ્ટીનું આવતું દેખાયું છે. બેંક નિફ્ટીનો લેગાડનો યથાર્થ રહ્યો છે, પણ તેમ છતાં 35,600ની ઉપર અહીંયા બંધ થવામાં સફળ થઈ છે. હિમેનજી, શું ધ્યાન બને છે બેંક નિફ્ટીની અંદર કેચઅપ રેલી આવતીકાલે ટ્રિગર થઈ શકે તેમ છે? એબ્સોલ્યુટલી, કે ખાલી ક્રેડિટ પોલિસીની ચિંતા તો નહીં, પણ એક ઇવેન્ટ રહેશે. પણ આઈ થિંક જો આપણે શું કહેવાય ક્રેડિટ પોલિસીનું ચાર્ટ પરથી કાઢી નાખીએ તો યસ, આઈ થિંક કેચઅપ રેલી ડેફિનેટલી. તમે જોશો તો એકદમ સ્ટેટ બેંકે ઓલ ટાઈમ હાઈ કર્યો છે કમ્પેરેટિવલી. આઈ થિંક નોર્મલી તમે જોયું હોય તો એચડીએફસી બેંક, કોટક બેંક, એ લોકો પ્રાઇવેટ સેક્ટર બેંક લીડ કરતા હોય છે, તો એ લોકોની કેચઅપની જગ્યા છે, એક્સિસ બેંકની જગ્યા છે, આઈ થિંક આઈસીઆઈસીઆઈ બેંકની બધી જગ્યા છે. મોર ઇમ્પોર્ટન્ટલી જેમ તમે કીધું, આઈ થિંક બેંક નિફ્ટીમાં ઘણી જગ્યાએ છે. બેંક નિફ્ટીનું 38ની આસપાસનું તો પ્રીવિયસ હાઈ હતું અને નિફ્ટીનું 15,432 હતું, તો હજી બેંક નિફ્ટીનું અંડર પરફોર્મન્સ એ કેચઅપ છે. અને જો નિફ્ટી થોડા વખત પછી જો 16,000 ક્રોસ કરે તો શક્ય છે, તો પછી બેંક નિફ્ટી તો હજી હમણાં તો આપણે 35,600 છે, તો 35,600થી 38 અને 38થી બેઠા નીચે, એટલે યસ કાલે કેચઅપ કરી શકે અને એક મેજર મૂવ પણ બાકી હોઈ શકે છે બેંક નિફ્ટીમાં આવતા 3 થી 4%. એક મેજર મૂવ હવે બેંક નિફ્ટીમાં જોવા મળશે, કારણ કે અત્યાર સુધી એમ હતું કે બધા આગળ નીકળી રહ્યા છે, બેંક નિફ્ટી પાછળ રહી જતું હતું. તો ફાઇનલી આ રેલીને આગળ કેચઅપ રેલી જે કહી રહ્યા છે હેમન, એ થવાની પૂરી શક્યતા અહીંયા દેખાઈ રહી છે. અને આવતીકાલે યાદ રાખજો ક્રેડિટ પોલિસી છે, સવારના 9:45 કલાકથી ક્રેડિટ પોલિસીનું ડિસ્કશન શરૂ થઈ જશે. 10 વાગે પોલિસી હશે અને ત્યારબાદ આપણા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આપણી સાથે આ પોલિસી પર ચર્ચા કરવા જોડાવાના છે. તો કાલે ઝડપથી જોડાઈ જજો CNBC બજાર સાથે સવારથી અને બધી અપડેટ્સ લેતા રહેજો. ત્યારે જ પ્રતિત અને હેમેન આ બંનેનો ખૂબ ખૂબ આભાર, સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા. આભાર. ત્યારે ક્લોઝિંગ બેલમાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.